જો આ વાટકાની અંદર પાણી છે. હવે આ બધી જ વસ્તુ આપણે ચોપડીની અંદર છે ને એકમ 10 માં તો કઈ વસ્તુ તર અને કઈ વસ્તુ ડૂબે. તો આપણે બધી વસ્તુઓ અંદર પાણીમાં નાખી અને જોઈશું તો કઈ ડૂબાશે કઈ તરશે. પ્રયોગ કરીએ તો જ ખબર પડે ને. જો સૌથી પહેલા આપણે ચોક નાખીએ. તમારી ચોપડીની અંદર ટીક કરવાનું છે. જે પાણીમાં ડૂબી જાય એના ઉપર કરવાનું છે કરી દેજો. જો આ ટીક સાચું કરી દેવાનું. બાર તો તર જો આ ચોપડીની અંદર આપેલું છે કે પાણીમાં શું તરે. જે તરતું હોય પાણીની ઉપર તર પાણીમાં નાખવાથી ઉપર તર તો એના ઉપર ખરું કરવાનું. પહેલા કાગળ જો પહેલા આપણે કાગળ નાખીએ. ડૂબે તરે હા. ચલો બસ બીજું શું છે? પથ્થર. ચલો આ પથ્થર ડૂબી ગયો કે તર્યો? ડૂબી ગયો. એનું નહીં કરવાનું. ચલો એના પછી શું છે? સંચો. આ સંચો. ચલો પાણીમાં શું કર્યું? તરસ ડૂબતો નથી. બસ ઊભી રહો. હવે લખોટી નથી. તો પછી શું આવશે? લખોટી ડૂબી જાય કારણ કે લખોટી પથ્થર હોય ને વજન વાળી હોય. એક પથ્થરની બનાવ એટલે ડૂબી જાય. પછી ચોક તરે ડૂબી જાય. પછી શું આવ્યું? કલર. આ કલર શું થશે? ડૂબી જશે. ડૂબી ગયો. પછી રેતી. જો આ રેતી છે. ડૂબી જશે. શું થયું? ડૂબી જાય. ચલો એના પછી રબર. રબર શું થશે? છે કે તરશે?